એમ કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઉત્પન્ન કરનારી કીધી. જોગણી કોઈ દાડ બોલતી નથી, કેમ કઈની મોટી એ જગ્યાએ નહીં બતાવતી. પણ જા કંદોરિયા, કદાચ જે વસ્તુ તારા કોડામાં ન હોય, તારા જીભમાં ના હોય, તારા વ્યવહારમાં ના હોય, તારા હાલતા ચાલતા પતિની અંદર ના હોય, ભાઈ વિચારવા બેહો ને. અને આ કંદોરિયાએ જે કોમ એના ખભા મૂક્યું છે ને, જો જોગણીનો મીમાંથી કાઢી નાખો ને તો જીવનભર શક્ય નથી. પણ જોગણી નોમ જો બોલાઈ રહ્યું હોય મનુષ્યના આધારને તો ખબર છે કે શક્ય નથી. ઘણા બધાને ખબર કે આ જે વસ્તુ છે શક્ય નથી, પણ જોગણી નોમ જોડ્યું એટલે શક્યતા દેખાઈ રહી છે. અને જો હું જોગણી કદાકનર મોણા જાત વસ્તુ વાટ વ્યવહાર સમય પાથરતી હોઉં ને પાથર્યા પછી કદાકનર સમયના નાકા મોણા જાત વસ્તુ તમારી જો કોઈ ભૂલના નાકા બતાવવા બેહતી હોઉં, એ બેહેલા દાડાના વચમાં મોણા જાત જો થયેલી બધી વાતો, આજનું કાલનું વીતેલું વર્ષો વીતેલું પેઢીનું પેઢીના પૂછનારનું ગમે તે વાતના લેણાનું ગોચરનું વાતનું કરેલું વ્યવહારનું મોણાનું દીધેલું મૂકેલું વ્યવહારનું પાઠવેલું આયેલું જયેલું ગમે તે બનેલું ચોગડિયું બનેલું પડચોગડિયું બનેલું ગ્રહની દશા બંધાતો વ્યવહાર જિંદગીનો બોલ અને સમયનો ઉકેલ જો હું જોગણી બતાવતી હોઉં, એ બતાવેલા દાડાના વચમાં એક જ શબ્દમાં કંદોરિયા તારી ભક્તિનું ફળ જો હાલવા બેસતી. જે વસ્તુ વાટ વ્યવહાર વિચારો છો એ વિચારેલી વાતની અંદર જો કદાચ નરજીના આગળ વસ્તી મોહાઈન પડી છે, અને મોહાઈન પડી છે એટલે એના કારણે કે એના વગર ઉદ્ધાર નથી, એના વગર જોગણીના મંડાણ નથી, એના વગર જોગણીના મઢણ નથી. કચામ કે જોગણીને એ વસ્તુની જરૂર નથી, પણ એના છોકરાને એ વસ્તુની જરૂર છે જોગણીના એ કોમ પૂરા કરવા માટે. અને જોગણી એમ કહે છે કે જોગણીના નોમે માગત લાજ આવી જોવે, શરમ આવી જો કે હું મારા દેવના નોમે બોલી દઉં. અને એના હાથે તમે ટકીને બેહી રહેતા હોય ને, જો ભક્તિના લેણા પૂરા કરવા બેહી હોવ તો આ જોગણી ખાલી એટલું જ કહું કંદોરિયા કે તને ઝાઝી ખમ્મા, તને લખ લખ ખમ્મા, તારી ભક્તિને લખ લખ ખમ્મા કંદોરિયા. કે કદાકનર દેવ જો તમારા માટે આ શબ્દ વાપરી દે ને તો જીવનમાં આનાથી આગળ કશું ના જોવું. અને જો જોગણી હું બેઠી છું અને બેઠ્યા ઉપર જોગણીના સતસઈના દરબાર શનિના દરબારની અંદર આ વ્યવહાર છે, પણ વ્યવહારના દીઠવાતા દીહ મોણા જો સ્વાર્થીલા હોય તો જોગણી ફાર ફેર થતી નથી. તું કારા મોથાનો ઓમ શું જોગણી ઓમ નથી, જો જોગણી ઓમ થઈ જાય તો તારા ને મારામાં ફરક નહીં રહે. પણ જાણે જાણે વાત બંધાતી હોય ને કારા મોથાને જાણે એક જગ્યાએ એક ટોપલામાં ભેગો કરવાના હોય ને ત્યાં ભેગા ના થાય. પણ દેવના નોમે થયા છું, દેવના નામે તમે તમારો સમય વ્યવહાર વાત વ્યવહાર ધંધો રોજગાર બધું જ અને ભૂખનો રોટલો મૂકીને આવ્યા હોય. જેમ કે દેવના માટે કે આજે દેવનો દાડો હાચવી લે, દેવ આખી જિંદગી હાચવશે. હે એ જ નિમિત્ત હોય ને કે આજે તું દેવનો દાડો હાચવી લે, દેવ તને આખી જિંદગી હાચવશે. તો મારા પૂજનાર ને મારા કંદોરિયાએ જો મારી આખી જિંદગી મારા નોમની ભક્તિ કરી હોય તો આ બેઠેલા બધા હોભરી લેજો, જોગણી ન ચેટલું વાલશે. આજે ગુરુનું જ્ઞાન આલી રહીશું, વચન તો છેલ્લ દે કે તમે જેટલું સમજ્યા એના ઉપર દે. અને ગુરુ તરીકે હાજર થઈશું અને આ કંદોરિયાની વાતને મહત્વ એટલા આલું છું કઈને એનું જીવન છે ને આ જોગણીના નોમે પૂરું પાડ્યું. જોગણી બેહી છે ને તો હુંદી આવા નાવા સૂરજો અનેકના અનેક ઉગી જશે, પણ આ કંદોરિયાને કશું નહીં થાય. પણ લખેલા લેખે જોગણી ના છે, અને લખેલા લેખ જોગણીના એટલા છે કંદોરિયા કદા તારી ભક્તિનું ફળ આજે આલવાનું નક્કી છે. અને કાલથી દાડો જોગણીના જીભના વચને ફરવાશે એમ નહીં, તું તારી જાગતી ઓકે દેખે કે ફર્યો અને ફર્યો અને મારી જોગણીને જે મારા ગુરુ છે ને મારા ગુરુ તરીકે કહો કે મારી મા તરીકે કહો કે મારા દેવત્વ તરીકે કહો, બધું જોગણી છે ને જોગણીના કોમે
જો આજે વાત નેકરી હોય અને નેકરતા વાતના લેણાની અંદર જોગણી તને કોઈ હાલવા બેહી હોય તો ગમે એટલું હાલ, પણ તારી મનની ઈચ્છા એટલી છે કે જોગણીનું કોઈ બંધાવવું જોવો, એ ના બંધાય તો અમની બધું જ મિથ્યા છે. અને એનું ફળ જો કોઈ હાલવા બેઠેલી હોવ એના કારણમાં વચમાં જો તારી ભક્તિનો દાડો હાલવા બેઠેલી હોવ તો તા જોગણી તને એટલું જ કહે છે કંદોરિયા કે સમય એ ધોણ મનુષ્યનો આધાર છે. સમય ને અધોણ મનુષ્યનો આધાર છે. એ અધોણને પાર કરીને જો તને આગળ ના વધારું ને તો એક આ જોગણી માતા નહીં, આ જોગણી દેવળ નહીં ભાઈ. બસ ભરવામાં શબ્દો સામાન્ય લાગતું હોય તો કોમ ને કોમનું એ ધોણી નથી એ આગળ. તો કોમ તારું શું છે કે આ એનું મઢણ બંધાય, આ એનું એ ધોણ તો તું નક્કી કરીને બેઠું છું, પણ કોમ એ છે કે એનું એ ધોણ બંધાય. હે એ ધોણ બંધાય કે ગુરુ તરીકે હાજર થઈશું એટલે શબ્દનું સમાધાન હું ચાલે, બાકી મારા સમાધાન જે શબ્દો છે એનું તમે નહીં કર્યું. અને કરશો ને તો જે જોગણીનો જે ભાવાર્થ હતો ને એ તમે નહીં બતાવી. એટલે જેનું કોમ તમે ઉપાડ્યું છે ને ના કરતા એ આગળ લઈ જવાના આશીર્વાદ આલું છું. એટલે કદાચનર જોગણીએ પહેલા જ કીધું જો ગુરુ ગાદી ના બનાવું. હે તો સમય ના કે ગાદી તો હોય પણ ગુરુ ગાદી કુ ન કહેવાય. તો જે સમજણા છે સમજી જશે, પણ નહીં સમજણાય નહીં સમજાવવા પડશે ને તો ગુરુ બોલી રહ્યા છે તો એક શિષ્ય સમજણ બીજો રહી જાય તો મેર થાય. તો ગુરુ ગાદી ન કહેવાય કે સતની દરેક ગાદીની મુભીદારી. અને મુભીદારી તાણ થાય કે જગતમાં કોઈનું ના હોય એવું જોગણીનું થાય ને જોગણીનું એટલે થાય કે વ્યવહારના નાક કદાચનાર પરમેશ્વરને બે ડગલો પાછળ જવું પડે. જીના વગણ જીના રૂવાટ જોગણી રમતી હોવું અને જે દાળ જે કોઈ કારણ બને એ બનતા કારણના વચમાં મારા કંદોરિયાના ભક્તિના ફળના જા હજાર હાથ મૂકું. વચન નથી આલતી કે આ કરીને બતાવું, પેલું કરીને બતાવું કે કાલના દાડામાં આ લાઈને બતાવું, પણ જીવનનો ઉદ્દેશ જે હોય એ પૂર્ણ કરીને બતાવું એવું એમ હું વચન દેતી નથી. પણ જા એટલું વચન દઉં કે જીવનનો કાલનો સૂરજ ઉગવો હોય તો ઉગ, પણ તારા હાલથી કે ભાઈ પોણીમાં તો મોણા જાત ચલાવ, હે માટીના ઢગલોમાં ચલાવે ને તો મોણજો કે દેવ હતું. કે એ મોથાના કે તને તો એટલી સમજણ નથી પડતી કે મન બોલી રહ્યું કે દેવ બોલી રહ્યું કે મોણહ બોલી રહ્યું. તને તો એટલી સમજણ નથી પડતી તો તું તારણ ડુંગરાના ચોકાડે કે પગલે પગલું મોડ્યું ને મનને એમ થયું કે ડુંગર બેઠો છે પરમેશ્વર. કચમ કયા ભલિયાને અડતો તો એટલે મેં પગલે પગલું મોડ્યું અને ડુંગર બેઠો તો પરમેશ્વર એવું મેં જોણ્યું એટલે મેં પગલે પગલું મોડી અને ડુંગર ચડીને જોયું તો આ ભલિયો આવ્યો પણ પરમેશ્વર ના આવ્યો. પરમેશ્વર ના મળ્યો. તમ કે ડુંગરો ચડ્યો, ચડતા 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 કે ભાઈ કોકે કીધું કે ભાઈ પરમેશ્વર જે ભગવાન કહેવાય કે જે તમારું સંચાલન કરે છે તો ઉપર બેઠો છે. તો એક ભગતે જોયું અને જોયું એટલે એમનું જોયું કે આ તો આ ભલિયાને અડી જાય છે એટલે આના ઉપર ચડ્યા ને તો કે પરમેશ્વર મળી જશે. પગલે પગલું મોડ્યું, થાક્યો, હતાશ થયો તોય ચડ્યો. ચડતા ચડતા ટોચ ઉપર જઈને જોયું ને તો આ ભલિયો હિમથી ઉપર હતો. તાણે એમ થયું કે મારા ભગવાન તું જો બેઠો. થાકી બેઠો અને નીચે ઉતરવાનું ચાલુ કર્યું ને ઉતરી જાય પછી જેના મનની અંદર હાશ થયું ને ભાઈ, કઈને ઉતર્યા પછી એના મનને શાંતિ થયો કે હમ ઉપર જઈને જોઈને આવ્યો કે ઉપર કોઈ નથી. અને જાણે થાકીને બેઠો વિરામ લેવા અને એના મનની અંદર હાશ થયું ને હાશ થયું ત્યાં એને પરમેશ્વર મળ્યું. તમને હાશ નહીં થાય ત્યાં સુધી તમને કશું નહીં મળે. હાશ તો કરવું પડશે ને ભાઈ. આખી જિંદગી ચાલતું ને ચાલતું રહેશે. આખી જિંદગી જજુમતું ને જજુમતું રહેશે. અને તું જજુમે કારા મોથાના કે તને હાશ કહેતો નથી આવડતું. હાશ કહેતો શીખી જા પછી તને કોઈ વસ્તુની આશા નહીં રહે કે ચમક આટલું મારું છે ને મારે ભોગવવાનું. પણ જાણે જગતને ભોગવઠો પૂરો પાડવા માટે એક જ મોણસ મહેનત કરતો હોય અને એક જ મોણસ એ સિદ્ધિને સિદ્ધ કરવા મથતો હોય અને એ વસ્તુની સ્થાપના થવાથી એ જો કોઈ વસ્તુની અંદર શક્તિ ઉમેરવાથી
જગની અંદર આભમાં સૂરજના ચાંદલિયો હોય તો ઊંધી દુઃખ ભંગાવાના હોય, ત્યાંથી દુઃખ ભાગીને જવાના હોય, ત્યાંથી અસુરી શક્તિનો નાશ થવાનો હોય, ત્યાંથી ગ્રહ દોષનું નિવારણ થવાનું હોય, એવી શક્તિની સ્થાપના માટે આ મારો જો કંદોરિયો મથતો હોય કે જે જગની ભલાઈ માટે છે અને જગની ભલાઈનું કોમ છે ને કોમના દાડાના વચમાં જોઈ મેં જોગણીનું નોમ છે અને જોગણીના નોમમાં જોગણી અધૂરું નહીં રાખવું અને નહીં જ રાખવું. બાકી જો કાલના દાડાથી ચાલુ કરજો, અટકવા દઉં તો હું માતા નાખ્યો. ભાઈ સમયના નાકા મોણસ જાતનો જીવ હોય ને એ ચેવો હોય ખબર છે? આ ધારો કે જેને લાગણી છે ને લાગણી વાળો મોણા દુઃખી છે એના જોડે આવશે ને કોકને દેવી શક્તિનો આધાર છે ને એને લાગણી છે એ હોમના મોણા માટે, એટલે દેવી શક્તિના આધારને પ્રાર્થના કરી અને એ દેવી શક્તિ જોડે કોમ કરાવતો હોય છે. એ કોમ એના જોડે લાગણીના આધાર બનીને કોમ કરાવતો હોય છે. કરાવતા કોમની અંદર દેવ હોમના વ્યક્તિની લાગણી નથી જોતું, તું પૂજી રહ્યો છું એની લાગણી જોવો છે. ભાઈ આજે ભાઈ કોઈ દુખિયાર વાય જોગણીના ઓગણે બેઠો, જોગણીએ વાત કરી અને જિંદગીના ઓગણે જેથી કોઈ કારણ બનતા કારણના વ્યવહારીને બતાવ્યા પછી ના ન્યાય પાઠવ્યા પછી દરેક વસ્તુ વાટ વ્યવહારીની પદ્ધતિ આપણે શીખવાડી કે મેં આ કર્યું ને મને આ મળી, તું આ કર ને તને આ મળશે. એ બધું શીખવાડ્યું પણ એ સમયના નાકે સિદ્ધ થઈને પહોંચતો નથી. કે ચમ કંદોરિયા એ પહોંચતો નથી કે જગતમાં સુરા તો હોવ થાય હે પણ ભગતડા બધા થતા નથી. સૂરો તો હવ થશે, ભગતડા હવ થતા નથી. સૂરજ તો રોજ ઉગશે ને રોજ આથમશે, પણ ચાંદલિયા જેવી શીતળતા કોઈ દેતા નથી. સૂરજ તો રોજ ઉગે ને રોજ આત્મા ભાઈ સૂરજ ઉગે ને ત્યાંથી તમારા જીવનની અંદર તમારા મનનો ભાર ને વ્યવહાર ને કોમકાજ લઈને આવે છે ને આથો ને ચાંદલિયો ઉગ્યો. આ ભમન ચાંદલિયો ઉગ્યા પછી જે મનની શીતળતા ફેવરે છે ને, જો જગતના ઓગણ કોઈ વ્યવહાર બંધાય અને બંધાતા વ્યવહારના હાથે જો આ જોગણીનું વઢણ બંધાય અને બંધાતા વ્યવહારમાં જે તે કોઈ કારણ બને, પણ એ બનતા કારણની વચમાં જો ધગ તો ઉપર સૂરજ હોય, નેચ ગરમ એની ધરતીની કાયા, પણ એના પગલે હેડીને આવજે જો મોણ ચંદ્રની શીતળતા ના દો ને તો એક આ જોગ માયા ના કહેવો, આ ગુરુનો અવતાર ના કહેવો, આ જિંદગીનો બોલ ના કહેવો, આ કહેતા કેણના વ્યવહારના હાથે મોણ જાત તારા ભાગલા પાડતો વ્યવહાર ના કહેવો. એટલે તમે જેટલું શીખ્યા જેટલું સમજ્યા જોગણીના માટે મહત્વનું નથી, મહત્વ તારા માટેનું છે. કે આજ હું પોતે જોગણી સમજાઈ રહ્યો છું, આવતો સમય આ સમય નહીં હોય અને આ સમય એટલો નહીં હોય કે મોણા તેવું કોઈ કરીને બેઠો નથી. ભક્તિ કરો દેવ હોમા પગલા આવે એ આપણી ભૂલ કહેવાય. ભક્તિ કરે તો દેવ ના મળે, ભક્તિ કરવાથી તો ભાવ મળે ને ભાવ મળે ને તો દેવ મળે અને ભાવ મળ્યા પછી દેવ મળે ને એટલે બુદ્ધિ ફરે અને બુદ્ધિ ફરે ને ત્યાંથી વિનાશ થાય. તો દેવ મળ્યા પછી શું થાય કે મનુષ્ય વરદાન પેટે કંઈક માગતો હોય છે ને વરદાન જાણે મળે છે ને તે વરદાનના મોહમાં રહી અને એવું કારણ બનાવી જાય છે અને બનતા કારણના વ્યવહાર એના જીવનભર ઉગરવા દેતા નથી અને એની પાછળની પેઢી દુઃખી થાય છે અને દુઃખી થવાનું કારણ દેવત્વનું વરદાન નથી લેવું, આશ નથી લેવી. દેવત્વ આજે ગુરુ તરીકે બોલી રહીશું એટલે દેવત્વને હું થોડું દૂર રાખે ને મનુષ્ય આધારના જીવવાનો ઉદ્દેશ આલે કે દેવત્વનો મોન આલો છો, એનો આધાર બનાવો છો, એનું વરદાન જોવો છે, એના વરદાનની કીના આધારની કીના સમયની જરૂર નથી. કે દેવ એક એવી શક્તિ છે ને એ શક્તિ એવી છે કે હાચા મનના હાચો ભાવ હોય ને તે શક્તિ એના જોડે ને જોડે હોય છે, ભલે ન્યાય થયા હોય કે ના થયા હોય, ભલે કર્મ રગડતું હોય, વ્યવહાર રગડતો હોય કે ગ્રહ દોષ રગડતો હોય, પણ શક્તિ આપણા મનની અંદર હોય ને તો ભાવ સુધરી જાય. બાકી આ જોગણીના જતા શબ્દોને ખમ્માના બોલ એટલા જ કહે કે જીવનના ઓગણા તો ઝાઝા જોયા. કે કહેતા તો કંદોરિયા એટલું કહે કે જીવનના ઓગણા તો ઝાઝા જોયા,
પણ હે માટલોના ઘડનાર, આ જોગણીએ આજે તારું ઓગણું જોઈને ન ધન થઈ ગયું. બોલો શ્રી જોગણી સતગુરુ.